રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે લોકો અને નાગરિકો ત્રાહિમામ. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના શહેરોમાં ગરમીમાં શેકાયા લોકો. આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં હીટ વેવની આગાહી. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા અંતિમ ઘડીનો પ્રચાર પૂરજોશમાં. ભાજપનો ધુઆંધાર પ્રચાર. મહેસાણા મનપા ઉમેદવારોએ વિકાસની યાત્રા વણથંભી રહેવાનું આપ્યું વચન. તો અમદાવાદ ખાતે આયોજિત રોડ શો. ભાજપાના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર પટેલ અને મનોજ તિવારીએ ઝીલ્યું જનતાનું અભિવાદન. આપ અને કોંગ્રેસે પણ પ્રચારમાં લગાવ્યું એડી ચોટીનું જોર. ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારોએ મતદારો સાથે રૂબરૂ જનસંપર્ક કરીને પરિવર્તન લાવવા માંગ્યું જનસમર્થન. તો રાજકોટમાં આપના સ્ટાર પ્રચારક મનીષ સિસોદિયા મેદાનમાં. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે થશે શાંત. મતદારોને રીઝવવા ઉમેદવારો કરી શકશે ડોર ટુ ડોર પ્રચાર. રાજ્યભરમાં પારદર્શક, શાંતિપૂર્ણ અને સુચારુ રૂપે મતદાન થાય તે હેતુથી જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓને આપ્યો આખરી ઓપ. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર તેજ. ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું, ટીએમસી સરકારના ભય, ભ્રષ્ટાચાર, સિન્ડિકેટ અને મહિલા અત્યાચારથી બંગાળની જનતાને જોઈએ છે આઝાદી. તો અમિત શાહે પરિવાર મતવાદ મુદ્દે સાધ્યું નિશાન. સંકટ સમયે ભારતે માલદીવ્સ માટે નિભાવ્યો પડોશી ધર્મ. મોઇઝસુ સરકારને 30 અબજ રૂપિયાની સહાય કરી પ્રદાન. સાર્ક સ્વેપ સમજૂતી અંતર્ગત પ્રથમ હપ્તો કર્યો જાહેર. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં તંગદિલી યથાવત. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી ધમકી. કહ્યું, ઈરાન અમેરિકાના પક્ષમાં હશે તો જ કરાર થશે સંભવ. ઈરાન પાસે સમય ખૂબ ઓછો. તો તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરી માર્ગદર્શિકા. ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ન કરવા આપી સલાહ. ભારતીય શેરબજારમાં ભારે કડાકો. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને આઈટી શેરોમાં વેચવાલીને પગલે સેન્સેક્સ 982 અંક નીચે સરક્યો. નિફ્ટી 23,900ની નીચે બંધ. ફાર્મા અને રિયાલિટી શેરોમાં દબાણ. ડોલર સામે રૂપિયો 14 પૈસા નબળો. આજે પંચાયતી રાજ દિવસ. દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી SP સિંહે બેગલે કહ્યું, ગામડા, ખેડૂતો, પંચાયતો વિના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવું અશક્ય.